મારે પ્રભુના દર્શન કરવા છે તો મને રજા આપો. આજે મરના અમુક આળા માથાના માનવીને આવું દર્દ હોય, પરંતુ આ તો અંતિમ માંડનો માલિક છે, એને પણ દર્દ છોડતું નહીં હોય. પ્રભુના લેલાક ઉપર પાકા બાંધ્યા છે, રુધિરની ધારા પણ વહી રહી છે. એ લેલાક ઉપર પાકા શેના બાંધ્યા છે, લાઈ મારા નાથને પેલા એક ખુશી લો.
લાડુ મારનાર અને જારી મારનાર પાપી હું હતો મને ક્ષમા કરવા. અરે હે રાજ ભક્તોને માટે તો સજા ગુનો માફ કરશો રાજ. પણ ભક્તરાજ એક વાતનો મને ખ્યાલ ન આવે ભક્તરાજ. મેં તમને રાજ આપ્યા, પાઠ આપ્યા, ધન આપ્યું, દોલત, માયા, મિલકત, હાથી, ઘોડા, રાજા મેં તમને આપ્યા. પણ આવું ખોટું ઘર છોડી અરે હે ભક્તરાજ જંગલો જંગલ ભટકી આ મારી દ્વારકા નગરીના ખાવાનું ભક્તરાજ તમારું કામ કારણ તો હશે ને. આપ તો અંતર્યામી સૌ બધું જાણો છતાં મને શા માટે પૂછો છો? અરે હે ભક્તરાજ જો આ દુનિયાની અંદર ભગવાનજીને પૂજા બોલે ભક્તરાજ તો જાણવા છતાં માટે પણ અજાણ રહેવું પડે છે ભક્તરાજ. આજ તમે એમ સમજો ને કે આજ હું મારા એક ભક્તના મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ. તમે મને દેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પરંતુ હું એક મારા સવારથ માટે અને એક પરમારથ માટે આ કષ્ટ ભોગવું છું. અરે હા ભક્તરાજ કયું આપનું સ્વાર્થ અને વળી કયું આપનું પરમારથ આપ મને એમાં કાંઈ વાતની અંદર ખ્યાલ ન મળે ભક્તરાજ. મારું સવારથ મારા પોકરણગઢની પ્રજા જગલે ને પગલે આજ મને મેણા બોલે. મારી પ્રજા મારી રૈયત મારું મુખ જોવા પણ રાજી નથી. આપના ઘરે ક્યાં તાણ હતી મારા નાથ શેર માટેની ખોટ છે હું વાંચ્યો છું. આ મારું સવારથ. અરે ભક્તરાજ તમે વાંચ્યા છો એમ આ મારા નાથ. હું તમને એક ચીજ વસ્તુ આપું. નર નારીનો માન થઈને સેવા કરજો, કોઈ પરે પારણે પધરાવજો. માથી મોટા કોણ કે મારા ભાઈ હવસારી બોલે આપના ઘરે અવતા ધારણ કરશે ને આપનું વાંચ્યું જ્ઞાન આ પુષ્પથી મારું સવારથ ભાગે મારું વાંક્યા મેળો મળે, પરંતુ મારું પરમારથ તો હજી બાકી રહ્યું ને મારા નામ. અરે આ ભક્તરાજ તો તમારા પરમારથની જરીક વાત તો
પોકરણગઢની ધરતી ઉપર ભૈરવ નામનો એક રાક્ષસ જે બાર ગામમાંથી મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી. મારા પોકરણગઢની પ્રજાને એને બહુ રંજાડી છે. આટલું જ નહીં મારા નાથ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આવો અત્યાચાર થઈ રહ્યો છે, ધર્મનો નાશ થાય છે, અધર્મ વધે છે, પાપી પોરો ચાલી રહ્યો છે. પ્રભુ આનો કાંઈ ઉપાય કરો. અને હા, યુવતમાં કીધું છે એક દીકરા વાળાને 100 રૂપિયા મૂડી વાળાને. તમારે મને પુત્ર દેવો હોય તો જગત આખામાં પૂજવા લાયક અને આપની સમક્ષ. અરે હે પુત્રરાજ, મારી જેવો પુત્ર તો હું તમને આ દુનિયાની મારી પાસે કાઢી લાવી દઉં. પુત્રરાજ, તો એમ કરો ને, તમે પોતે મારા આંગણે બનાવો, મારો આંગણો પાવન કરો ને. અરે હે પુત્રરાજ, તમે શું મારી માંગણી કરી રહ્યા છો એમ? તો સાંભળો પુત્રરાજ, જો તમારે મારું પુષ્પ જોતું હોય ને તો મારી સાથે દ્વારકાની અંદર ભક્તરાજ તમારે વચન બજાવવું પડશે. જ્યારે મારી સમાધિ લેવાની વેળ આવે ને ભક્તરાજ, ત્યારે આપના હાથના મુખે મને સમાધિ લેવાની વેળા આપવી પડશે. ભલે મારા નામ તો મને મંજૂર છે. જો હું સમાધિ લઉં, એક આંસુ આ રાજા અજમલની આંખમાં ન આવવું જોઈએ ભક્તરાજ. જ્યારે હું સમાધિ લઉં, બ્રહ્મા વિષ્ણુ મને જો મારી સમાધિનો પડદો ખોલે ને ભક્તરાજ, તો એને તમે ખોલવા દેતા નહીં. અગર તમારા પૂરા કોની અંદર કોઈ વૈષ્ણવ અવતાર ધારણ નહીં કરે ભક્તરાજ, ભલે મારા આ હું કહું ને તમે સાંભળો.
પુષ્પ આપ્યું છે ભક્તરાજ. નારી નારી નવું માસની સેવા કરજો. પુષ્પના પારણે પધરાવજો. જ્યારે એમની ભક્તરાજ શક્તિ જોવો ને એના શક્તિના સરખા દિવસે ભક્તરાજ આપના ઘરે અવતાર કાઢો. હા પ્રભુ, આજે તમે મને અમર ડાળીનું પહેલું પુષ્પ આપ્યું છે. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે બાળકનું મારું નામ શું રાખવું? એમનું નામ તમે વિરામદેવ રાખો. જ્યારે તમે પોતે મારા આંગણે પધારો, પારણિયાની માલિકા આવીને બોલો ત્યારે આપનું નામ શું રાખો? અરે ભક્તરાજ, મારું નામ તમે એવું રાખો કે હું હિન્દુનો રામ અને મુસલમાનનો પીર. આ જગતની અંદર એવું નામ રાખજો કે રામા પીર જેવું નામ રાખજો. તમે મારા આંગણે કયા દિવસે પધારો? અરે હા ભક્તરાજ, હું તમારા ઘરે કયા દિવસે પધારું હું કહું ને તમે ભક્તરાજ કાન ખોલીને સાંભળજો.
અરે મારા તારે તમારા કુંભની અંદર 5 ડોલા જણાય તારે જાણજો અખિલ પરમાનો નાથ આજ કાઢ્યો ઠાકર આજ મારા ઘરે અવતાર ધારણ કરી હજી કોઈ તમારી મનની ઈચ્છા બાકી હોય તો ભક્તરા આજ મને કહો. આપણા અનેક ભક્તો થઈ ગયા છે એને તમે તમારી લીલા બતાવી આપણા આ ભક્તને પણ આપણી લીલા જોઈને ગણાય કોણ છે મારા નામ? અરે હે ભક્તરાજ આજ તમને રાસલીલા નહીં આજ રાસલીલા સાથે રમીને દેખાડી માટે બરોબર છે. ગોપીના કિનારે જાઓ આજે રાજા આજમલ મારા બાપુ બન્યા છે 16 ગોપીઓને રાજસભામાં બોલાવો અને રાજા આજમલ આજ મારા પિતા બન્યા છે તો એને તમે પૂરી રાસલીલા દેખાડો.